હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનો ઉદાહરણ નંબર 14 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને કહે છે કે 8 વર્ગમૂળમાં 15 અને 2 વર્ગમૂળમાં 3 વડે ભાગાકાર કરો. એટલે કે 8 વર્ગમૂળમાં 15 એનો આપણે 2 વર્ગમૂળમાં 3 વડે ભાગાકાર છે કરવાનો છે. ચલો, ભાગાકાર કરવા માટે સૌથી પહેલાં તો શું કરીએ કે ભાઈ પહેલાં તો જે અંશવાળી સંખ્યા એને અંશમાં લખી દઈએ અને જે છેદવાળી સંખ્યાને છેદમાં લખીએ. મતલબ કે જે પહેલા સંખ્યા આપી છે એ અંશમાં આવશે અને પછી જે સંખ્યા આપી છે છેદમાં આવશે. એટલે કે 2 વર્ગમૂળમાં 3 એ છેદમાં જશે. ચલો, હવે આગળ શું કરીએ તો કે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ નોર્મલ સંખ્યા છે એનો નોર્મલ સંખ્યા સાથે ભાગાકાર થશે. મતલબ કે 8ને આપણે 2 વડે ભાગી શકશું. સેમ રીતે જે વર્ગમૂળની અંદરની સંખ્યા છે વર્ગમૂળ 15 એને આપણે વર્ગમૂળની અંદરની જે સંખ્યા છે એના વડે ભાગાકાર છે કરી શકાશે. તો ચલો, હવે બંનેને પહેલા અલગ અલગ લખી નાખીએ. ભાઈ 8ના છેદમાં 2 અને હવે અહીંયા આખાના વર્ગમૂળની અંદર લખી દઈએ કે ભાઈ 15ના છેદમાં 3. ચલો, હવે ધારો કે છેદ ઉડાડીએ તો ઉપર જે 8 છે ને શું લખાશે તો કે એના 8ને આપણે 4 × 2 લખી શકાય. છેદમાં 2 છે કે જેથી કરીને 2 2 છે છેદ ઉડી જશે. સેમ રીતે 15ને શું લખાશે તો કે 5 × 3 અને છેદમાં 3 છે એટલે 3 3 છેદ ઉડી જશે. એટલે વધશે કેટલા તો કે ભાઈ કૌંસની બહાર છે 4 વધશે અને કૌંસની અંદર છે 5 છે વધે છે. એટલે આવી રીતના 8 વર્ગમૂળમાં 15 છેદમાં 2 વર્ગમૂળમાં 3 એનો જવાબ છે એ 4 વર્ગમૂળમાં 5 છે આપણને મળે છે. યસ, થેન્ક યુ બાળકો. અહીંયા આ દાખલો છે પૂર્ણ થાય છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે.